સુરત શહેરમાં આરોગ્યની સ્થિતિ પર સવાલ ઉઠ્યા છે। ભાજપના એમએલએ જ ઉઠાવ્યા છે સવાલ। સુરત સિવિલમાં દર્દીઓને મુશ્કેલી પડતી હોવાની સંગીતા પાટીલની ફરિયાદ। દર્દીઓને સગાઓ જાતે સ્ટ્રેચર પર લઈ જાય છે। સિવિલ અધિક્ષકને ધ્યાન દોરવા છતાં કાર્યવાહી ન થયાની ફરિયાદ કરવામાં આવી છે। સિવિલ હોસ્પિટલનું બાંધકામ પણ ધીમી ગતિએ ચાલતું હોવાનું સંગીતા પાટીલે ગૃહમાં આ પ્રશ્ન ઉઠાવ્યો છે। તો ભાજપના ધારાસભ્યએ સુરતમાં જે આરોગ્યની સ્થિતિ છે તે અંગે સવાલ ઊભા કર્યા છે। આ સાથે દર્દીઓના સગા દર્દીને સ્ટ્રેચર પર જાતે લઈ જતા હોવાનું પણ સંગીતા પાટીલ દ્વારા ગૃહમાં રજૂઆત કરવામાં આવી છે। સિવિલ હોસ્પિટલનું બાંધકામ પણ ધીમી ગતિએ ચાલી રહ્યું હોવાનું સંગીતા પાટીલે ગૃહમાં ઉઠાવ્યો સવાલ। સિવિલ હોસ્પિટલનું બાંધકામ પણ ધીમી ગતિએ ચાલતું હોવાનું સંગીતા પાટીલે ગૃહમાં આ પ્રશ્ન ઉઠાવ્યો છે। તો ભાજપના ધારાસભ્યએ સુરતમાં જે આરોગ્યની સ્થિતિ છે તે અંગે સવાલ ઊભા કર્યા છે। આ સાથે દર્દીઓના સગા દર્દીને સ્ટ્રેચર પર જાતે લઈ જતા હોવાનું પણ સંગીતા પાટીલ દ્વારા ગૃહમાં રજૂઆત કરવામાં આવી છે। સિવિલ હોસ્પિટલનું બાંધકામ પણ ધીમી ગતિએ ચાલી રહ્યું હોવાનું સંગીતા પાટીલે ગૃહમાં ઉઠાવ્યો સવાલ।